બિઝનેસ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં મોટા ખુલાસા શરૂ। 1 કરોડથી વધુ રોકાણ કરનાર રોકાણકારોનો ભૂપેન્દ્ર ઝાલાએ આપ્યા નામ। 7 બેંક ખાતામાં થયેલ ટ્રાન્ઝેક્શનની થઈ રહી છે તપાસ। મોટા રોકાણકારોએ રોકાણ કેવા રૂપિયાથી કર્યું તેની પણ તપાસ થઈ રહી છે। 1 કરોડથી વધુનું રોકાણ કાળું નાણું હતું કે નહીં તેની તપાસ ચાલુ। મોટા રોકાણકારોના નામ સીઆઈડી ક્રાઇમ જાહેર કરે તે જરૂરી। ભૂપેન્દ્ર ઝાલાના મોબાઈલમાંથી તપાસમાં પણ થશે મોટા પર્દાફાશ। કરોડોનું રોકાણ છતાંય ફરિયાદ ન નોંધાવનારા પોલીસની રડાર પર। જે આખી ઘટના સામે આવી છે તેને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા જેની પૂછપરછમાં મોટા ખુલાસાઓ એ થયા કે જેણે 1 કરોડથી વધારેનું રોકાણ કરેલું હતું એ રોકાણકારો પણ હજુ પોલીસની સામે નથી આવ્યા। આ રોકાણકારો કેમ હજુ સુધી સામે નથી આવ્યા તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। મોટા માથાઓની સંડોવણી હોવાનું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે। 7 બેંક ખાતામાં થયેલ ટ્રાન્ઝેક્શનની તપાસ થઈ રહી છે। રોકાણકારોએ કેવા રૂપિયાથી રોકાણ કર્યું તેની તપાસ શરૂ। 1 કરોડથી વધુનું રોકાણ કાળું નાણું હતું કે નહીં તેની તપાસ। મોટા રોકાણકારોના નામ સીઆઈડી ક્રાઇમ જાહેર કરે જરૂરી છે। ભૂપેન્દ્ર ઝાલાના મોબાઈલની તપાસમાં પણ મોટા પર્દાફાશ થશે। કરોડોનું રોકાણ છતાં પણ ફરિયાદ ન નોંધાવનારા પોલીસની રડાર ઉપર છે। 60થી વધુ શિક્ષકોએ પણ મોટું રોકાણ કર્યા હોવાનું સામે આવ્યું। શિક્ષકોએ જ દલાલી કરી અન્યને પણ રોકાણ કરાવ્યું હોવાનું સામે આવ્યું। હાલમાં ભૂપેન્દ્ર ઝાલા 7 દિવસના રિમાન્ડ પર છે અને આ રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે। એક બાદ એક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે। ભૂપેન્દ્ર ઝાલા કયા નેતાઓના સંપર્કમાં હતો એ અંગે હજુ સસ્પેન્સ છે। એ બાબતે હજુ મગનું નામ મરી પાડ્યું નથી ભૂપેન્દ્ર ઝાલાએ। આ વિશે વધુ વાત કરવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ। રોનક, ભૂપેન્દ્રસિંહ ઝાલા જે અંદાજે 1 મહિના સુધી ભાગતો ફર્યો રહ્યા બાદ હવે સકંજામાં આવ્યો છે, કયા ચોંકાવનારા ખુલાસાઓ અને એનાથી શું સવાલ ઊભા થાય છે? રોનક, જો અત્યાર સુધીની તપાસમાં એક વાત સ્પષ્ટ થઈ ચૂકી છે। કેટલાક શિક્ષકો ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે દલાલી કરતા હતા, એટલે કે મુર્ગા શોધી આપતા હતા, એમની સાથે નિવેશ કરાવતા હતા અને 60થી વધુ શિક્ષકો નિવેશકો હોય તેવી તપાસમાં પ્રાથમિક રીતે સામે આવ્યું છે। એટલું જ નહીં, 1 કરોડ કરતા પણ વધુ રકમનું રોકાણ કરનારા કેટલા નિવેશકો હતા તેમના નામ પણ સામે આવી ચૂક્યા છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે જો આ જ પ્રકારની ફરજીવાળા ઉપર જો સરકાર બ્રેક લગાવવા માંગતી હોય, સીઆઈડી ક્રાઇમ સાચા અર્થની અંદર રિઝલ્ટ લાવવા માંગતી હોય તો સીઆઈડી ક્રાઇમને ફ્રી હેન્ડ આપી એકદમ ફેર રીતે આનું તમામ રિપોર્ટિંગ મીડિયા થકી પણ થાય તેવી વ્યવસ્થા કરવી સરકારે જરૂરી છે। કારણ કે એ હકીકત છે કે ભૂપેન્દ્ર ઝાલાના અનેક રાજનેતાઓ સાથે સંબંધ હતા। ભૂપેન્દ્ર ઝાલાએ ટ્રસ્ટ ખોલ્યું હતું। ભૂપેન્દ્ર ઝાલા કોઈ લાખોપતિ કે અરબોપતિ તો કરોડોપતિ તો હતો નહીં 4 વર્ષ પહેલા। એના પછી ટ્રસ્ટ ખોલ્યું અને એ ટ્રસ્ટની અંદર એક ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એ પણ ટ્રસ્ટી હતા। એક મંત્રીના પુત્ર પણ ટ્રસ્ટી હતા। તમામની અપેક્ષા છે સરકાર પાસે ને સરકાર જો સાચા અર્થની અંદર, હું શબ્દ વારંવાર કહું છું, સરકાર જો સાચા અર્થમાં તપાસ કરી આવા લોકોને ઠેકાણે પાડવા માંગતી હોય અને કાનૂનમાં રહેશો તો ફાયદામાં રહેશો એ સૂત્ર સાચા અર્થમાં સાકાર કરવા માંગતી હોય સરકાર, તો સરકારે એ ટ્રસ્ટની તપાસ કરવી જોઈએ। એના મંચ ઉપર દેખાનારા નેતાઓના ફાઇનાન્શિયલ ડીલ શું હતા એની તપાસ કરવી જોઈએ અને તપાસમાં જે પણ સામે આવે તે રોજનું રોજ બ્રીફિંગ કરી તપાસને નુકસાન ન થતું હોય એવા મુદ્દાનું સીઆઈડી ક્રાઇમે રોજનું રોજ બ્રીફિંગ કરવું જોઈએ ને કરવું પડશે। અને હું એટલા માટે કહું છું કે આખો પર્દાફાશ મીડિયાના પ્રયાસથી થયેલો છે, એ સરકાર ના ભૂલે। ભૂપેન્દ્રસિંહ ઝાલા વર્ષોથી આ ફ્રોડ ચલાવતો હતો, 3 વર્ષથી પોલીસે ક્યારેય ઓફિશિયલ કાર્યવાહી કરી નહોતી। મીડિયાના રિપોર્ટના પ્રસારણ પછી આ કાર્યવાહી થઈ છે, ત્યારે તમામની અપેક્ષા છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા કાંડની અંદર જે તપાસમાં સામે આવે, જે જાહેર કરી શકાય એવું હોય, જેનાથી તપાસને નુકસાન ના થતું હોય એ વાતો જાહેર કરવાની ફરજ સીઆઈડી ક્રાઇમની છે। અને નેતાઓના કનેક્શન હતા જ, નેતાઓ પાછળ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રૂપિયા વાપર્યા જ છે। સીઆઈડી ક્રાઇમ જો સાચા અર્થમાં તપાસ કરવા માંગતી હોય તો કોની પાછળ કેટલા રૂપિયા વપરાયા, કેવી રીતે રોકડા રૂપિયા અપાયા, એ ટ્રસ્ટ કેવી રીતે બન્યું, એ ટ્રસ્ટમાં મંત્રીનો પુત્ર કેવી રીતે ટ્રસ્ટી બન્યો, આ બધું સામે લાવવું જોઈએ। અને જો નથી આવતું તો એનો મતલબ પાક્કું છે
વહેવટ થઈ ગયો અને કુરળીમાં ગોળ ભાગી ગયો. આભાર આપનો તમામ માહિતી બદલ. તો ભૂપેન્દ્ર ઝાલાની જે 7 દિવસના રિમાન્ડ દરમિયાનની પૂછપરછ થઈ રહી છે તેમાં ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે, પરંતુ આ દરેક વસ્તુને, દરેક વાતોને, દરેક પાસાઓને, દરેક નામને જાહેર કરવા પણ એટલા જ જરૂરી છે.